અમરેલીના આજના તાજા સમાચાર. અમરેલીમાં થોડા દિવસો પહેલાં ઝરખિયા ગામના એક દલિત યુવકની હત્યા કરી અને તેને ઢોરમાર માર્યો હતો અને તેની હત્યા કરી નાખી. અમરેલી જિલ્લાના ઝરખિયા ગામે ઉપસ્થિત સાંસદની ઉપસ્થિતિમાં મધરાતે દલિત યુવકની અંતિમ સંસ્કાર. અમરેલીમાં થોડા દિવસો પહેલાં ઝરખિયા ગામમાં એક દલિત યુવકનો 11 શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયાર ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બાદ ગઈ સાંજે તેને માંગણી સ્વીકારતા આખરે સાંસદે ઉપસ્થિતિમાં ઝરખિયા ખાતે યુવાનનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે. તેના પિતાશ્રી અને દલિત સમાજના આગેવાનોએ ખૂબ જ મહેનત કરતા તેને ન્યાય અપાવવા માટેનું જ અપીલ કરી છે. અમરેલી જિલ્લાના ધોધમાર વરસાદ. રાજુલા, જાફરાબાદ, ધારી અને ચલાળામાં વરસાદ જનજીવન પ્રભાવિત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. અમરેલીમાં ચિત્તલ ગામે કરા સાથે 2 ઇંચ વરસાદ. શહેરીજનોને ગરમીમાંથી રાહત. ચિત્તલ તથા આસપાસના વિસ્તારોમાં આજે ઢળતી સાંજે 2 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ઉનાળુ પાકને વ્યાપક નુકસાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસો પડી રહેલા કાળઝાળ ગરમીમાં વચ્ચે આજે ચિત્તલ, જસવંતગઢ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેથી ખેડૂતોને અને બાગાયતી પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.